જબરો જોયો એ વસંત સિદ્ધ સંતનો એને જબરો જોયો આઈનો પ્રસાદ પડી જાય એકવાર પેટમાં કેહવનો પ્રસાદ પડી જાય એકવાર પેટમાં એને આવે અમીનો કોડકા એ બાપા હાસા ને બીજી વાત ખોટી બાપા હાસા ને બીજી વાત ખોટી નેહવડની રામ રોડે અમારું નેહવડા આ ગોરધનભાઈ એ રામ રોડી રામ રોડી રામ રોડી નેહવડની રામ રોડી આ ગોરધનભાઈ આ તારી
ના ના એ કાલ માહિતી લઈને આવવાની. અહીંયા નેશ્વર ગામ એમના આમંત્રણને માન આપી અને અમારા હાથપથી જૂનું રામદેવ પીર મિત્ર મંડળ વલ્લભભાઈ, શંભુભાઈ, પ્રવીણભાઈ મંડળના સદસ્યો પધાર્યા છે. તો જૂના મંડળ રામદેવ પીર મિત્ર મંડળ જૂનું રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યું છે. એમના તરફથી 1101 રૂપિયા અહીંયા નેશ્વર રામદેવ પીર મિત્ર મંડળને ભેટ આપે છે. તો પ્રેમથી ને ભાવથી જયનાથ કરીએ. હવે અમારા મંડળના પ્રમુખ સાહેબ વલ્લભભાઈ બારીયા પધાર્યા છે. તો વલ્લભભાઈ સ્ટેજ ઉપર પધારે એવી ખાસ નમ્ર વિનંતી છે. અમારે જૂનું રામદેવ પીર મિત્ર મંડળ વલ્લભભાઈ સ્ટેજ ઉપર પધારે. તો અમારે વલ્લભભાઈને સ્વાગત કરવા માટે ગવાભાઈ ડાભી એમને નમ્ર વિનંતી કરીએ કે વલ્લભભાઈનું સ્વાગત કરે. આમ ફેરનું ભરે વલ્લભભાઈ. બોલે રામદેવજી મહારાજની. અમારા જૂના રામદેવ પીર મિત્ર મંડળના સભ્ય સ્વાગત કરવા. હાલ ઉભા થા, તું ઉભા થા. બંને બેન્જો માસ્ટર અમારે શંભુભાઈ સુદાસમાનું સ્વાગત. તમારા જ ગામનું ગૌરવ એવા લાલજીભાઈ ડાભી બેન્જો માસ્ટર એમને જોરદાર તાળીથી વધાવીએ. અમારે કંકોત્રીનું માન આપી અને દેવલી ગામથી રામા મંડળ, ગ્યાબંશા પીર રામા મંડળ અને એમના ગાયક નરસિંહભાઈ જાદવ અહીંયા પધાર્યા છે. એમના તરફથી 501 રૂપિયા અહીંયા નેશ્વર ગામ રામદેવ પીર મિત્ર મંડળને ભેટ આપે છે. તો નરસિંહભાઈ જાદવ એમને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારો. ₹1 મહિલા મંડળ મોટી મઢુલી નેશ્વર તેમના તરફથી ભેટ આવે છે. એમને જોરદાર તાળીથી વધાવીએ. મહિલા મંડળ નેશ્વર તેમના તરફથી 1101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 401 રૂપિયા મોરસન ગામથી જોવા પધારેલ ભાઈઓ તેમના તરફથી 411 રૂપિયા ભેટ આવે છે. સ્વાગત કરવા માટે કરશનભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી એમને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારો. એકસો ને એક મગનભાઈ આપણા તબન છે નેવડના અહીં આવો. અરે આવ્યા છે મગનભાઈ. અમારે ભગતનું સ્વાગત કરવા માટે મંડળના સદસ્ય મગનભાઈ એમને નમ્ર વિનંતી કરીએ. બોલે રામદેવજી મહા.
એવા જ અમારા નવરાત્રી મંડળના પ્રમુખ બટુકભાઈ અને અમારા રસોઈયા મુકાભાઈ મંડપ સર્વિસ વાળા બંને સ્ટેજ ઉપર આવે. ચલો જલ્દી આવો. 101 રૂપિયા અમારે ગુલાબ બાપુ તેમના તરફથી 101 રૂપિયા. 601 રૂપિયા ગરીબરા રામદેવ પીર મિત્ર નમ્ર વિનંતી કરીએ કે અહીંયા સ્ટેજ ઉપર પધારો. અમારે અશોકભાઈનું સ્વાગત. આવો વિનુભાઈ. બોલે રામદેવજી મહારાજની. અમારે વિનુભાઈનું સ્વાગત દાસ દાદા તબલસી વિનુભાઈનું સ્વાગત કરશે. બોલે રામદેવજી મહારાજની બહુ શરમાતની. અમારે કેરેડાથી રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યા છે. એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે અને મંડળના સદસ્ય અમારે રાજુભાઈ સોલંકી અહીંયા પધાર્યા છે. તો રાજુભાઈને નમ્ર વિનંતી કરીએ કે સ્વાગત માટે અગાભાઈ આવી જાય. આવો આવો. હાલો ભાઈ મનજીભાઈ સામતભાઈ આવે એનું સ્વાગત કરો. અગાભાઈ આવ્યા. અગાભાઈ હાલો અગાભાઈ હાલો બીજાને લઈ લે. અગાભાઈ બોલીએ રામદેવજી મહારાજની. અરવિંદ બાપુનું થઈ ગયું કાલે થઈ ગયું. 201 રૂપિયા મોરસન ગામથી પધારેલ ગણેશભાઈ તેમના તરફથી 201 રૂપિયા ભેટ આવે છે. 151 રૂપિયા નરેશભાઈ તેમના તરફથી આવે છે. 101 રૂપિયા જગદીશભાઈ સરતાન પર તેમના તરફથી 101 રૂપિયા ભેટ આવે છે. પૈસા પાવનધામ રામદેવ પીર મિત્ર મંડળ મોટા ખોખરાથી અમારે બટુકભાઈ મુન્નાભાઈ અને જગદીશભાઈ ત્રણેયભાઈ પધાર્યા છે. એમને સ્વાગત કરવા માટે અહીંયા સ્ટેજ ઉપર પધારો. આપણે અરવિંદભાઈ મેઘજીભાઈ અને બાબુભાઈ પ્રાગજીભાઈ બંને અહીંયા આવે. અરવિંદભાઈ કોકરા વાળા આવે છે. એ લાવો ચાલુ નહીં. મહારાજની. લુંગી લઈ જાઓ. પ્રસાદી છે. સાદરું લેજો પ્રસાદ છે. પોકરા વાળા ના પત નહીં લેતા 1121 રૂપિયા વિક્રમભાઈ મોહનભાઈ
ડાભી તેમના તરફથી 1121 રૂપિયા અહીંયા ભેટ આવે છે. એમને જોરદાર તાળીથી વધાવીએ. બોલો રામા પીરની જય. ₹501 ભોળાભાઈ રાઘવભાઈ ડાભી તેમના તરફથી 501 રૂપિયા ભેટ આવે છે. 501 રૂપિયા વિક્રમભાઈ ભીમાભાઈ ડાભી તેમના તરફથી આવે છે. 2501 રૂપિયા ભકાભાઈ ડાયાભાઈ ડાભી તેમના તરફથી 2501 રૂપિયા અહીંયા ભેટ આવે છે. એમને જોરદાર તાળીથી વધાવીએ. વાહ. 6001 રૂપિયા મહાકાળ ગ્રુપ નેસવડ તેમના તરફથી 6001 રૂપિયા અહીંયા રામદેવપીર મિત્ર મંડળને ભેટ આપે છે. તો પ્રેમથી ને ભાવથી મહાકાળની જય બોલીએ. બોલીએ મહાકાળ ભગવાન કી. બંને હાથ ઊંચા કરી અને ફરીવાર બાપાની જય બોલીએ. બોલીએ મહાકાળ ભગવાન કી. હાલો, જે આપણે આ 4 દિવસનું આયોજન કર્યું છે એમાં આપણે જે નેસવડ ગામનો 4 દિવસ ગામ ધુવાડો બંધ રાખેલો છે, તો તેમાં જેટલા તેલના ડબ્બા જોવે એના દાતા છે શ્રી વિક્રમભાઈ ભૂરાભાઈ ડાભી, અશ્વિનભાઈ ભૂરાભાઈ ડાભી, ગોપાલભાઈ ગજાનંદ ગોંડલિયા, ગુણાભાઈ બટુકભાઈ ડાભી, હરેશભાઈ વલ્લભભાઈ ડાભી, રાહુલભાઈ વલ્લભભાઈ બારૈયા, વિપુલભાઈ કરશનદાસ ગોંડલિયા, નિલેશભાઈ બજરંગદાસ બરોલિયા, રાકેશભાઈ સોલંકી બુદેલ તેમજ 4 દિવસમાં જેટલા બટેટા જોએ એમના દાતા છે શ્રી ધીરાભાઈ ભગવાનભાઈ ડાભી, અરજીભાઈ ચામજીભાઈ ડાભી. અને આ 4 દિવસમાં આપણે જે થાપણની અંદર ફૂલહાર કે કોઈ પણ જગ્યાએ ફૂલહાર જોવે તો તેમના દાતા છે બળવંતદાસ ગોરધનદાસ કાપડી. તેમજ અન્નપૂર્ણા હોટલ બુધેલ ના માલિક મહેન્દ્રસિંહ લગધીરસિંહ ગોહિલ તેમના તરફથી 25,001 રૂપિયો આપે છે. તો બોલો રામા પીરની. હલો, અહીંયા 501 રૂપિયો તુલસીભાઈ ખોડાભાઈ બાંભણિયા તરફથી આવે છે. હમણો આજે 4 દિવસના જમણવારની માલપા જેની ઘઉં જેની ચોખા
5 મણથી માંડીને ભલે પાલી સુધી આપ્યું હોય, નામ બોલાવણા ન બોલાવણા, એ બધાને માટે હું જ્યાં બોલું છું, બોલો રામા પીરની. અહીંયા ઈશ્વરાથી રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યા છે. એમના મંડળના સદસ્ય અમારે પરસોત્તમભાઈ જેઠવા બેન્જો માસ્ટર અહીંયા પધાર્યા છે. સ્ટેજ ઉપર પધારો. આવો જેઠવા સાહેબ. સુલે સડાવી તો ભલે સડાવી મને થાળીમાં પીરહવી નહોતી. ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડે. થાળીમાં પીરસી તો ભલે પીરસી મને હિન્દુને ખાવી નહોતી. ગોકુળની ગાવલડે, હું ગોકુળની ગાવલડે. હિન્દુએ ખાધી તો ભલે ખાધી મને માં કેરી નહોતી. ગોકુળની ગાવલડી, હું ગોકુળની ગાવલડે, હું ગોકુળની. બોલે રામદેવજી મહારાજની, ગૌ માતની. હાલો. આપણા આમંત્રણને માન આપીને પધારેલા શ્રી જયદેવ શ્રીદાસ બાપુનું સ્વાગત ભરતભાઈ વેગડ કરશે અને આપણા રામદેવ પીરનું સ્વાગત કરશે આપણા બેન્જો માસ્ટર લાલભાઈ. બોલો રામા પીરની જય. કામધેનુ ગૌ માતાની જય.
આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી જયદેવદાસ શરણજી મહારાજ સર્વેશ્વર ગૌશાળા ધામ કોબડીથી પધાર્યા છે. તો પરમ પૂજ્ય બાપુ પધાર્યા છે તો બાપુને ખાસ નમ્ર વિનંતી છે કે 2-5 મિનિટ તમને જે અનુકૂળ હોય આશીર્વચન આ મંડળને અને આખા નેસવડ ગામને જે કાંઈ તમારી મોજ હોય એ પ્રમાણે આશીર્વચન આપે સહદેવદાસ બાપુ. વૃંદાવન કલાનાથો હૃદયાનંદ વર્ધનો સુખદો શ્રી રાધિકા કૃષ્ણો ભજેહમ કુંજ ગામિનો. કળશમાં કળા બિરાજે નિજામાં બિરાજે નૂર દેવળમાં રામદેવ પીર બિરાજે બાપા હાજરા હજુર. બોલ શ્રી દ્વારિકાધીશ કી રામદેવજી મહારાજ કી જય. ગૌ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પરમ મંગલમય ભક્તવાંછા કલ્પતરુ ભક્તવત્સલ શરણાગત વત્સલ 12 બીજના ધણી કળયુગની અંદર હાજરા હાજર પરચા પૂરતા રામદેવજી મહારાજની શુભ કરુણા કૃપા આશીર્વાદ અને આપણા આ નેસવડ ગામને આંગણે રામદેવ પીર મિત્ર મંડળ દ્વારા સુંદર 4 દિવસનું બાપાનું આ ભવ્ય આખ્યાન અને એની અંદર આવી અહીંયા દર્શન કરવાનો, બાપાનું જે પાઠ પૂજન થયું એના દર્શન કરવાનો અને આપ સર્વ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો એ નિમિત્તે મારો હાર્દિક આનંદ વ્યક્ત કરું. છેલ્લી વખત નેસોડ ગામ સાથે આજ મંદિરમાં મહોત્સવ પહેલા ભેગા થયા હતા અને પાછા આજ મંદિરમાં પાછા ભેગા થયા બીજી વાર. એટલે આપણે આંગણે જે ગૌશાળાના આંગણે મહોત્સવ યોજાણો ત્યારે તે એ પહેલા અહીંયા જ ભેગા થયા હતા આ મંદિરે બાપાની હાજરીમાં, એ આખ્યાન જ હતું ત્યારે. અને આજે પાછું એ જ પ્રસંગ. ખરેખર આપણે બહુ અહોભાગી છે કે આપણી વચ્ચે આવા ધર્મ કાર્યો થઈ રહ્યા છે. આપણા ગામને આંગણે આવા ધર્મ કાર્યો થઈ રહ્યા છે. ધર્મ કાર્યો તો અવારનવાર થતા હોય છે, પણ આ પ્રસંગ અત્યારે જે 4 દિવસનું આખ્યાન છે ને એ ખરેખર બહુ મહત્વનું. 3 દિવસના હોય પણ લગભગ મારી ઓલા પ્રમાણે 4 દિવસનું પહેલી વખત અહીંયા સાંભળ્યું છે મેં. આ બાજુ નથી એમ. હા હા, એટલે અમે તમે 12 ગામના ને. હા હા, 12 ગામે બોલી બદલી જાય ને એમ. આ અમારું પરગણું. એટલે અહીંયા આપણા ગામડાઓની અંદર 3 દિવસનું હોય છે, બધે આ રમતા હોય છે, પણ 4 દિવસનું બાપાનું આખ્યાન. અને એની કરતા એક બહુ આનંદનો વાત, આનંદનો વિષય કહી શકાય કે એવા સમયની અંદર થઈ રહ્યું છે કે જ્યારે સનાતન ધર્મનો આમ અભ્યુદય થઈ રહ્યો છે ને એની કરતા વિશેષ વાતનો એ આનંદ થાય કે આ આખ્યાન ઈ સમયમાં થઈ રહ્યું છે જ્યારે વિશ્વનો સૌથી મોટો મેળો કહી શકાય અને સનાતન ધર્મની ધજા કહી શકાય એવા કુંભ મેળાના પ્રસંગ અત્યારે ઉજવાય ત્યારે આખ્યાન રમાઈ રહ્યું છે. ત્રિવેણીની અંદર, પ્રયાગરાજની અંદર ગંગા યમુના સરસ્વતીનું સંગમ અને કરોડો ભક્તો, માણસની બુદ્ધિ કામ ન કરે, આંકડા તો કહી રહ્યા છે 40 થી 45 કરોડ લોકો આ કુંભ મેળામાં સ્નાન કરવા આવવાનું ઈ પ્રસંગે આપણે ત્યારે આખ્યાન રમી રહ્યા છીએ. આપણે પણ એક ત્રિવેણી સંગમમાં જ છીએ એમ કહી શકીએ. આપણે વધારે સમય નહીં પણ બાપાના જીવનમાંથી, રામદેવ પીરજી મહારાજના જીવનમાંથી આપણે પણ 3 વસ્તુ જો જીવનમાં અપનાવીએ તો આપણા માટે ત્રિવેણી સંગમ ને આ કુંભ મેળો છે. એમના જીવનમાં તો ઘણું છે, પણ 3 વસ્તુ આપણે એમાંથી જો શીખી લઈએ, સમજી લઈએ. એક વસ્તુ ગૌ સેવા. રામદેવ પીરજી મહારાજે પોતાના જીવન પર્યંત જે ગાયો માટે જે કર્યું છે એક ગૌ સેવા. બીજી વસ્તુ રામદેવ પીરજી મહારાજે નિજિયા ધર્મ કીધો આપણને. નિજિયા ધર્મ અહીંયા જો કે આખ્યાનની અંદર તો બહુ બધી અંદર વાતો સમજતા જ હશો, બધું આવતું જ હશે,
પરંતુ હું જે સમજો છું નિજિયા ધર્મ, નિજિયા એટલે નિજ પોતાનો ધર્મ, પોતે શું કરવું જોઈએ. આપણે દુનિયાનું જોવા બહુ નીકળ્યા, આપણે આપણું ઓછું જોયું છે. દુનિયા શું કરે છે, દુનિયાએ શું પહેર્યું ઓઢ્યું, દુનિયા કેમ જીવે છે એ જ જોયું છે. આપણે આપણું જોયું નથી. નિજ ધર્મ પોતે શું કરવું. ભગવાન તો ગીતામાં કહે છે ને, નિજ ધર્મે નિધનમ શ્રેયમ પરો ધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરી જાવું સારું, બીજાના ધર્મ અપનાવો એની કરતા તો પોતે શું કરવું જોઈએ. આપણને શા માટે ભગવાને માણસ બનાવ્યા? ખાવું પીવું ને ભોગ ભોગવવા ને. આ તો શેરીમાં રખડતા કૂતરા અને ભૂંજરા હોતે જાણે છે. ખાવું પીવું આ તો શેરીમાં રખડતા બરેકામાં ખૂટિયા હોતે પોતાનું પેટ હાંજ પડે ભરી લે છે. તો એમાં આપણામાં કઈ ફેર રહ્યો નહીં. જો આજ કરવા માટે આપણે જીવતા હોઈએ તો આપણો શું ધર્મ છે? ભગવાને શા માટે માણસ બનાવ્યાને શું કરવું જોઈએ? આ નિજ ધર્મ, પોતાનો ધર્મ આપણને રામદેવ પીરજી મહારાજના જીવનમાંથી શીખવા મળે. અને ત્રીજી વાત, અત્યારે જે આપણને તોડવા માટે, હિન્દુઓને તોડવા માટે જે નાત જાતના વાડા ઉભા કરવામાં આવ્યા છે. તું અમુક જ્ઞાતિનો છો, તું અમુક જ્ઞાતિનો છો, તને ઓલા આમ નથી કહેતા, તને ઓલા આમ નથી કરતા, અમને અન્યાય થયો છે, તમે ઊંચા છો ને અમે નીચા. આવું જે ઊભું થયું છે ને અત્યારે, રામદેવ પીરજી મહારાજે, તમે વિચાર કરો, એમણે ડાલીબાઈનો સ્વીકાર કર્યો છે. ભગવાને ભેદ નથી કર્યા, ભેદ આપણે બધા કરતા થયા છે. અને કેટલું સ્થાન આપ્યું ડાલીબાઈને, વિચાર કરો. રામદેવ પીરજી મહારાજના જીવનની અંદર નજીકમાં નજીક અતિશય જેમના માટે એમને પ્રેમ, લાગણી, કરુણા વહી હોય ને, તો એક જ પાત્ર હતું ડાલીબાઈનું. અતિશય લાગણી. અને એટલા માટે પણ પોતાની જે સમાધિ હતી એની અંદર બેને સમાધિ લીધી છે. જ્યાં જ્યાં રામદેવ પીરજીનું નામ હોય, જ્યાં જ્યાં નાનું એવું મંદિર રામદેવ પીરજીનું હોય ને, ત્યાં ડાલીબાઈ સાથે હોય. તો આ નાત જાતના જે વાડાઓ આપણે ઉભા કર્યા છે, એ વાડા ન તૂટે ને ત્યાં સુધી રામદેવ પીરજી મહારાજનું ભજન આપણે અધૂરું ગણવાનું. એટલે સનાતન ધર્મ બચાવો હોય, આપણી એક જ જ્ઞાતિ, આપણી હિન્દુ છે અને આપણો એક જ ધર્મ સનાતન ધર્મ. આની સિવાય બધું ભૂલીને જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી આપણે તૂટતા રહેવાના છે. એટલે રામદેવ પીરજી મહારાજના જીવનમાંથી આ ત્રણ વસ્તુ આપણે લઈ, ગાયોની સેવા, પોતાનો નિજ ધર્મ સમજીએ અને નાત જાતના વાડા તોડી આપણે નાત જાત કી કરો વિદાય, હિન્દુ સબ ભાઈ ભાઈ. આપણે બધા એક જ છે, એક જ માના સંતાન છે. અને એક બની તો ખરેખર આપણા જીવનમાં પણ આ ત્રિવેણી સંગમ આવે અને આ કુંભ મેળો આપણા ઘરમાં, આપણા ગામમાં, આપણા પરિવારની અંદર ઉજવાય. ત્યારે આપણા ગામની અંદર જયારે આ નેસોડ ગામને ભેગા થયેલા જોઈને મને આશ્ચર્ય થાય કે અત્યારે રાતના 12 વાગ્યા છે પણ તોય મંડપ ફૂલે ફૂલ ભર્યો છે. આનાથી મોટું ગામની એકતા, ગામની ધાર્મિકતાનું બીજું કોઈ ઉદાહરણ હોઈ ન શકે. એટલા માટે આપણા ગામમાં સંપ તો છે જ, ધાર્મિકતા તો છે જ, પણ ઓર સંપ આવે અને આપણા યુવાનો, આપણા બાળકો સારા રસ્તે રહે, કોઈ વ્યસન અને દૂષણ તરફ ન જાય અને આવીને આવી અખંડતા, એકતા આપણા ગામમાં કાયમ બની રહે. અને મહોત્સવની અંદર જે આપણે ગૌશાળા ઉજવાનો હતો એમાં બધાએ જે સેવા કરી, ખરેખર બધા ગામો કરતા નેસોડ ગામનું નામ મોખરે હતું સેવાની અંદર. પણ હું આભાર નહીં માનું, કારણ કે પોતાનાનો આભાર ન હોય ક્યારેય. તમે તો મારા પોતાના છો, એટલે આભાર નહીં, પણ જે સેવા કરી એ ખરેખર સર્વની ખૂબ બિરદાવા લાયક હતી. આપણા ગામની અખંડતા, એકતા અને સેવાનો ભાવ આવો ને આવો કાયમ રહે એ રામદેવ પીરજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલ રામા પીરની. વાહ બાપા. ના ના બાપુ, બહુ મજા.
આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને બીજનો દિવસ નજીક આવે છે અને પેલા મહારાજાને યાદ આવ્યું છે, પણ મહારાજાને શું યાદ આવ્યું? આવતીકાલે અંજવાળી બીજ છે, તો સમૂર્તા સંઘર્ષ લઈને અને પેલી ડાલીને ઝૂંપડે પહોંચાડી દો અને ઘરેણા વસ્ત્રો આપી અને કહેજો કાલે અમારા મહારાજા આવતી અંજવાળી બીજને દિવસે આવશે. આવી રીતે રાજાના પ્રધાનજી સોળે શણગાર લઈ અને ડાલીબેનને ઝૂંપડે જાય છે અને ડાલીબેન અને ભગત બાપા આ પોતાના ઝૂંપડે હોય છે અને આ બાજુથી રાજાનો પ્રધાનજી વસ્ત્ર અને ઘરેણા લઈ અને ડાલીબેનની ઝૂંપડી આવે છે. અરે ભાઈ ક્યાં જાવ છો તમે? અરે પ્રધાનજી હું તમને અંદર તો જવા જ નહીં દઉં. નહીં નહીં પ્રધાનજી, હું તમને ગમે એમ કરો, હું તમને અંદર તો પણ જવા જ નહીં દઉં. નહીં નહીં ભગત બાપા, એ ભાઈને અંદર આવવા દો. એ મહારાજાના બોલે હું બંધાણેલી છું. આવી રીતે વસ્ત્ર અને ઘરેણા આજ પ્રધાનજી દઈ અને ધીરે ધીરે ચાલા જાય છે અને આ બાજુથી મહારાજા બીજનો દિવસ હતો અને ડાલીબેનની ઝૂંપડી આવે છે અને ડાલીબેનની ઝૂંપડી આવી અને મહારાજા શું કહેવા લાગ્યા છે? આજે તો અંજવાળી બીજ છે. આ પેલી ડાળીએ કાલ સમૂર્તા સંઘર્ષનો કઈ સમય પડી તૈયાર નથી ગયો, તો ચાલ મને અંદર જવા દે. અરે મહારાજ તમે ક્યાં જાવ છો? અરે હા ભગત, હું અંદર ઓરડામાં જાઉં છું. અરે મહારાજા અંદર તો હું તમને જવા જ નહીં દઉં, તમે ગમે એમ કરો. અરે નહીં ભગત, પેલી ડાળી મારી સાથે વતને બંધાણેલી છે, માટે અંદર તો હું જવાનો જ છું. નહીં નહીં મહારાજા, હું પણ એક રજપૂત છું, એમ તમને પણ હું અંદર જવા નહીં દઉં. અરે ભગત, હું પણ એક કિશનગઢનો રાજા છું, મને કોણ પણ અંદર રોકી શકે એ પણ હું જોઈ લઉં છું. નહીં નહીં ભગત બાપા, એ રાજાને અંદર આવવા દો. તેમના બોલે હું બંધાણેલી છું. આવી રીતે ડાલીબેન આજ ઝૂંપડાની અંદર હોય છે અને મહારાજા આજ ડાલીબેનને કહે છે કે તમે મહારાજા આજ ડાલીબેનને કહે છે કે તમે નવા વસ્ત્રો ધારણ કરો અને તમારો ઘૂંઘટ ખોલો, ત્યારે જ મને શાંતિ થાય. અને ભગત બાપા ત્યારે શું વિચાર કરે છે? અરે રામદેવ પીર બાપા, આવું જોવું એની કરતા તો મરી જવું વધારે સારું છે. જય રામા પીર. શું કરો છો ભગત બાપા? આ તમે શું કરો છો? તમને શું મારા વિશ્વાસ ઉપર ભરોસો છે? હા ભગત બાપા, ક્યાં ગયો છે એ માણસ કાળા કામ કરનારો? મારી સામે લાવો. અરે રામદેવ પીર બાપા, આ કાળા માતાનો માનવી અંદર છે જો. અરે હા જાયું, મને માફ કરી દો. અરે રાજન, મારા પગમાં નહીં, રામા પીરના પગમાં પડ. હું મારી ભૂલની ક્ષમા માંગુ છું, મને માફ કરી દો. હા રાજન, હું તારા ભૂલના પછતાવાથી આજે હું તને ક્ષમા કરી દઉં છું. આજ પછી કોઈ દિવસ આવા કર્મ ના કરતો.
એ સમરણ કરતા મને બીજી હાર મળ્યા જેમને નામે જો બચતા રે મને બીજી મળ્યા લે ગગન માલા રે મને બીજી મળ્યા રાજાને એની જે કાંઈ સંપત્તિ હતી એ ગરીબ માણસોને માટે ઉડાવી દીધી છે અને આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને મેવાસાની અંદર માલદે રાજા રાજ કરે છે અને માલદેને બે રાણી હતી એકનું નામ રૂપાદે અને બીજુંનું નામ સંદ્રાવલી હતું પણ સંદ્રાવલી બહુ ઈર્ષા સ્વભાવની હતી અને રૂપા રાણી ભક્તિ ભાવ વાળા હતા રૂપા રાણી ભક્તિ ભાવ વાળા હતા અને રૂપા જેને એક દાસી હતી જેમનું નામ બાંડડી દાસી હોય છે અને બાંડડી દાસી આ માથે પાણીનું બેડું ભરી અને પાણી ભરવા જતી હોય છે અને રસ્તાની અંદર શેરીની અંદર બે આખલા એટલે બે ખોટિયા બાંધતા હોય છે અને રૂપા રાણી ત્યારે વિચાર કરે છે કે અત્યારે જો હું મારા શરીરને હાંસવા જઈશ તો મને આકલા વગાડશે અને મારા બેડાને સાસવવા જઈશ તો મારું બેડું તૂટી જશે અને રૂપા રાણી ત્યારે રામદેવજી બાપાને હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે કે હે રામદેવજી બાપા આ મારું બેડાને તમે સાસવજો અને રામદેવજી બાપાનો જ્યાં યાદ કર્યા છે ત્યાં બેડો અધર રહી જાય છે અને આ બધું રૂપાદે જોવે છે અને રૂપાદે આ બાંડડી દાસીને જોઈ અને શું કહેવા લાગ્યા મેં ઝરૂખા માથેલી જોયું કે આ દાસીનું બેડું અધર થઈ ગયું એવો તો એનામાં કયો ચમત્કાર હશે માટે સાલ તેમને જઈને પૂછ્યું
અરે હા દાસી, મારે તને એક ખુશીની વાત કરવી છે. અરે કહો માતાજી, એવી તે શું વાત છે? અરે હા દાસી, મેં ઝરૂખા માથેથી જોયું કે આ પાણીનું બેડું તારું અધર થઈ ગયું છે. એવો તો તારામાં કયો ચમત્કાર છે? અરે માતાજી, આ ચમત્કાર તો સનાતન ધર્મ અને રામાપીર બાપાનો પ્રતાપ છે. આમાં કઈ મારી ભૂલ તો નથી થતી છે માતાજી. અરે ના દાસી, આમાં તારી કઈ ભૂલ નથી થતી, પરંતુ એ ધર્મ મારે અપનાવવો છે. અરે નહીં માતાજી, તમે આ ધર્મ ન અપનાવી શકો માતાજી. એમ દાસી, હું આ ધર્મ ન અપનાવી શકું? અરે માતાજી, મારા મહારાજા છે એ બહુ વેમીલા અને ક્રોધી છે, એટલે તમે આ ધર્મ ન અપનાવી શકો. અરે માતાજી, આ ધર્મ ઉપર હલવું એટલે કે તલવારના ધાર ઉપર હલવું એ બરાબર છે માતાજી. અરે નહીં નહીં દાસી, ગમે તેમ થાય, આ સનાતન ધર્મ હું જરૂર અપનાવીશ. અરે હા માતાજી, આ ધર્મના આગેવાન બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા છે, તો આ તમને મંજૂર છે ને માતાજી? અરે હા દાસી, ગમે તે હોય, આ સનાતન ધર્મ હું જરૂર અપનાવીશ. અરે હા માતાજી, હું ગુરુને દ્વારે જાઉં અને તમારી હું વાત કરું. ભલે દાસી, તું જલ્દી જા અને પૂછી વેલાસર પાછી આવજે, કારણ કે મારા માટે એક દિવસ એટલે એક વર્ષ સમાન થાય છે. ભલે માતાજી, અમને હું ઝટ જાઉં ને પાછી આવું. આવી રીતે રૂપાદે બાંધણી દાસીને કહેશે કે મારે આ ધર્મ પાળવો છે, અને દાસી તારે ગુરુ મહારાજની મઢુલી તરફ જાય છે, અને મઢુલીની અંદર બાવા મેઘ ધારવા અને બાવા ઉગમસિંહ આ હોય છે, અને ભજન સત્સંગ કરતા હોય છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા? અરે ગુરુ તારા પાર પાયો, અરે ગુરુ તારા પાર પાયો, એ જાવા